જે તે સમયના કલેક્ટર સાહેબ હતા નર્મદા જિલ્લાના, સાગબારા તાલુકામાં ઘણા બધા ચેક ડેમો બનાવવામાં આવ્યા હતા. આ 2019માં બનાવવામાં આવ્યો હતો આ ચેક ડેમ, આ ચેક ડેમ આ એક જ વરસાદમાં ધોવાણ થઈ ગયું હતું 2019માં. 2019થી લોક સંઘર્ષ સમિતિ સતત રજૂઆત કરે છે વહીવટીતંત્રને, ગુજરાત સરકારને, કે આ જે ડેમ તૂટી જવા પામેલી છે 4 જ મહિનામાં, એક જ વરસાદમાં, તો એને ફરીથી બનાવવામાં આવે, જેનાથી આ જે જમીનો દેખાય છે આ જમીનોને આ ડેમનું પાણીનું ફાયદો લઈ શકે. અમે અવારનવાર 2019થી આ બાબતે સરકારનું ધ્યાન દોરીએ છીએ, વિડીયો બનાવીને રજૂઆત કરી રહ્યા છીએ, લેખિતમાં રજૂઆત કરીએ છીએ, અને અવારનવાર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અમે આ બાબતે, ખાસ કરીને આ ચેક ડેમ તૂટવા બાબતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અવારનવાર અરજીઓ કરે છે. છતાં પણ બિલકુલ આ ચેક ડેમને બનાવવામાં આવતું નથી. આ જે ચેક ડેમની જે સમસ્યા છે, આ જે ઉભારિયા ગામ, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉભારિયા ગામમાં આ જે ચેક ડેમ 2019માં બનાવવામાં આવેલ હતું, એક જ વરસાદમાં આ ચેક ડેમનું ધોવાણ થઈ ગયેલું છે. હવે એક જ વરસાદમાં આ ચેક ડેમનું ધોવાણ થઈ ગયું છે, તો એના પછી એટલી બધી રજૂઆતો છતાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ધ્યાન પર લેતી નથી. શ્રી સરકાર CMO ઓફિસમાંથી ત્યાંથી આદેશો થાય છે, છતાં પણ આ ચેક ડેમ બિલકુલ બનતી નથી. અને આ જે અમે ખેડૂતોનું જે આ બતાવીએ છીએ કે આ રસ્તાની પરિસ્થિતિ કેવી છે, આ જે રસ્તા બાબતે ખેડૂતોનો બિલકુલ રસ્તો નથી આવવા જવા માટે, એટલે આ રસ્તો બનાવે શ્રી સરકાર. અમે આ બતાવવા માગીએ છીએ કે આ તો હળ લઈને જતા છે, પણ અત્યારે એક બળદગાડું પસાર થયું છે, એ બળદગાડાવાળાને અહીંયા ચડવાની બહુ જ તકલીફ થાય છે. એટલે રસ્તો અહીંયા બને એટલે સામેના જે ખેડૂતો છે એમને રસ્તો મળી રહે અને અવર જવરની એમને સુવિધા મળી રહે. આ ઉભારિયા ગામનું અમે આ બતાવીએ છીએ. અને આ જે ચેક ડેમ તૂટી ગયેલો છે એને તાત્કાલિક અસરથી બનાવવામાં આવે, જેથી કે આટલા જે ખેડૂતો છે એને પાણીની સુવિધા મળી રહે. અમે અવારનવાર શ્રી સરકારમાં અમે આની જે રજૂઆત કરીએ છીએ, અમે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યમાં અવારનવાર અમે ફરિયાદો આપીએ છીએ. 2019થી આ ચેક ડેમ તૂટેલું છે, એક જ વરસાદમાં ધોવાઈ ગયો છે આ ચેક ડેમ, છતાં પણ કેમ બનાવવામાં આવતું નથી અને લોકોને સુવિધાઓ કેમ પૂરી પાડવામાં આવતી નથી. એક જ વરસાદમાં 2019માં આ ચેક ડેમનું ધોવાણ થયું હતું. અમે એકવાર ફરી સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ, વહીવટીતંત્રનું ધ્યાન દોરવા માગીએ છીએ. છેલ્લા 2 વર્ષનું રેકોર્ડ જુઓ લોક સંઘર્ષ સમિતિનું, કે ઉભારિયા ગામમાં આ જે ચેક ડેમ તૂટવા બાબતે ફરીથી એને રિપેરિંગ કરવા માટે કે ફરીથી બનાવવા માટે સ્વાગત કાર્યક્રમમાં કેટલી અરજીઓ કરવામાં આવેલ છે એની તપાસ કરવામાં આવે. અમે નમ્ર વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારને પણ, વહીવટી તંત્રને પણ,